વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાતને આપી 18,777 કરોડના વિકાસ કાર્યોની ભેટ. સુરતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ 24 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાં 4,852 કરોડના 5 પ્રોજેક્ટ અને 13,926 કરોડના ખર્ચે તૈયાર થયેલા 19 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. પીએમ મોદી એરપોર્ટથી સીધા હજીરાના લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાત લીધી, જ્યાં તેમણે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. દેશની સૈન્ય તાકાતમાં વધારો કરનાર જોરાવર, લાઇટ, ટેન્ક K9 વજ્ર હાઉઝર ગન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી. સાથે જ આકાશમાંથી આવતા સંકટોને ખાળતી વખતે ટેકનોલોજી આધારિત તીર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટની મુલાકાત લીધી. ઇન્ડોર સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જીત આપવા બદલ જનતાનો આભાર માન્યો. હવે વધુ મહેનત કરવાની અને વિકસિત ગુજરાત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો હુંકાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતે દેશને પ્રેરણા આપી છે અને આજે ભારત પ્રકૃતિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે. હાલની વૈશ્વિક સ્થિતિ અંગે પીએમએ કહ્યું કે 140 કરોડ ભારતીયોના સંયુક્ત પ્રયાસથી દેશ આવા દરેક સંકટનો મજબૂતીથી મુકાબલો કરી રહ્યું છે.